જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સ્વામી. સાતામાં હા વંદામી સ્વામી. સ્વામી મેથણ મથેણ વંદામી. વંદામી સ્વામી. સુખ સાતામાં. હાજી. સુખ હા, તમે સાતામાં લોકો સ્વામી. સાતામાં. હા, દેવગુરુ પપ્પા. વંદના કરી લ્યો, પછી આપણે શરૂ કરીએ. હાજી. ભયાયણમ ભયાય વંદામી મસ્સામી સકારેમી સમ્માણેમી કલ્યાણ મંગલમ દેવ્યમ જૈવ્યમ વાસમ મથેણ વંદન. શ્રીકૃતો ભયાયણમ ભયાય વંદામી નમસ્સામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જૈવ્યમ ઉજ્જવસમ. મથેણ વંદન. હાજી. ભયાયણમ ભયાય વંદામી નમસ્સામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ મથેણ વંદામી સ્વામી. સુખ સાતામાં. હાજી. ચાલો. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોએ સૌવ સાહુણંગ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવિયાય ઓમ નમો વાયણારિયસ ઓમ નમો બંધીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ પ્રવૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. આપણો બધાને પ્રયોગ સંભાવના આધાર ભેદ સમજાઈ ગયા. માઇક કોનું ચાલુ છે? ઉર્મિલાબેન નું જ ચાલુ છે સ્વામી. અચ્છા અચ્છા. ઉર્મિલાબેન માઇક તમારું ચાલુ છે. સોરી સ્વામી, હા સતીજી આવ્યા હતા ને પદ. અચ્છા 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 અચ્છા. આપણે સંયોગક્ષમ ભાવના આધાર ભેદ બધાને સમજાઈ ગયા છે કે સમજવા છે? જી સ્વામી, લગભગ તો સમજાયા જ છે. કોનો સંયોગક્ષમ, કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય. બરાબર છે. તો પછી આપણે આગળ વધીએ. જી સ્વામી. ચાર જ્ઞાન, 3 દર્શન, 5 લબ્ધિ, સંયોગક્ષમ ચારિત્ર, સંયોગક્ષમ શું કેવાય, સમ્યક દર્શન. તો આ બધા ભેદ સમજાઈ ગયા ને, કોનો ઉદય કોનો ઉપક્રમ. સંયોગક્ષમ સમ્યક્ત્વની અંદર કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય. સર્વઘાતી દલિતોનો ક્ષય. કયા સર્વઘાતી દલિતો? એમ નહીં, પણ કયા દલિકો? સમ્યક્ત્વ માટે જિમ્મેદાર કયા દલિકો છે? કઈ પ્રકૃતિના? દેશગતિ. દેશઘાતી પ્રકૃતિનો
બરાબર છે, ના નથી પાડતી, હા પણ સંયોગક્ષમ માટે કયા આપણને સંયોગક્ષમ સમજાવો ને. તો સંયોગક્ષમ સંકેતમાં કોનો ક્ષય, કોનો ઉપશમ, કોનો ઉદય, કઈ પ્રકૃતિનો? રેખાબેન, તમને સમજાણું હોય તો કયો. દેશ જાતિ દલિતો મોહનીય કર્મ હોય ને એના જે સર્વઘાતી હોય એનો કોના? ક્ષય કરે. સંકિત મોહનીય કર્મના. મેં તો હમ આ ક્લાસ કર્યા નથી, પણ થોડું ઘણું આ રીતે ખ્યાલ છે કે સંકિત મોહનીયના જે સર્વઘાતી હોય એનો એક ક્ષય કરી નાખે, અને દેશઘાતી હોય જે ઉદયમાં આવે એનો ક્ષય હોય, અને બાકીના ઉદયમાં ન આવે એ રીતે ઉપસંભાવ, એટલે ક્ષય ઉપસમ બંને સાથે ચાલે. અને મોહનીય એટલે સંકિત ઓલા મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય એમાં સાથે. એવું છે. મિથ્યાત્વ તો મોહનીય નો ઉદય નહીં હોય. દેશ જાતિ નો ઉદય હોય. સંયોગક્ષમ સંકેત ની અંદર કેમ કે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય છે, તો પ્રદેશ આખર ઉદય તો મિથ્યા તો મોહનીય ના જ દલિકો છે. એટલે રસોદય નહીં હોય, એટલે વિપાક ઉદય નહીં હોય, પણ પ્રદેશ ઉદય હશે જ ને એમ. હા, એટલે મારું શું કેવું છે કે મિથ્યા તો મોહનીય મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય, તો મિશ્ર ને સમ્યક્ત મોહનીય મિથ્યાત્વ ના જ દલિકો છે. એની કોઈ સ્વતંત્ર અલગ પ્રકૃતિના દલિકો નથી. ખાલી મિથ્યાત્વના શુદ્ધ થયેલા દલિકો છે, એટલું જ છે. બરાબર. હા, એટલે સર્વઘાતી જે હા દલિકો છે મિથ્યાત્વ મોહનીયના, અને તો મિથ્યાત્વ મોહનીયના સર્વઘાતી દલિકો જે ઉદયમાં આવે છે એનો ક્ષય કરે, ઉદયમાં નથી આવતા એનો ઉપશમ કરે. અને દેશઘાતી દલિકો જે સંકિત મોહનીય ના છે એનો ઉદય સતત ચાલુ હોય, એને સંયોગક્ષમ સંકેત કહેવાય. સમજાણું બરાબર? જી સ્વામી. સંકિત મોહનીય નો ઉદય સતત ચાલુ હોય. સતત ચાલુ હોય. અને એ ઉદય ચાલુ હોય ત્યારે જે આત્માના પરિણામ ભાવ એને સંયોગક્ષમ સંકેત કહેવાય. બરાબર. એવી હમ રીતે સંયોગક્ષમ ચારિત્ર ની અંદર પણ પણ કે સ્વામી ચારિત્ર, એટલે જે સંકિત મોહનીયનો સતત ઉદય ચાલુ હોય, પણ એ દેશઘાતીના ને સર્વઘાતીના તો હા નહીં ને દેશઘાતી, સર્વઘાતી. હા, અરે સંકિત મોહનીય ના દલિકો જ પોતે જ દેશઘાતી છે. એમાં સર્વઘાતી નહીં આવે. એના સ્પર્ધકો સર્વઘાતી નથી. મેં તમને શું કીધું કે હા સંકિત એ મોહનીયના અલગ પ્રકૃતિ નથી કર્મની. હા, એ મિથ્યાત્વ માંથી પણ પછી એનો મિથ્યાત્વમાંથી જ શુદ્ધ થયેલા પરમાણુ છે ને, તો એ દેશઘાતી સ્પર્ધક જ હોય. એટલે એમાં હને સંકિત મોહનીયમાં સર્વઘાતી દલિકો ન હોય. જે રીતે આપણે જ્ઞાનાવરણીયમાં મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકો અને દેશઘાતી દલિકોની વાત કરી, એવું સંકિત મોહનીયમાં નહીં થાય. કેમ કે મતિ જ્ઞાનાવરણીય કર્મના દલિકો એના અલગ છે. શ્રુત જ્ઞાનાવરણીય કર્મના દલિકો અલગ છે ને આવરણ. તો એમાં આપણે કહી શકીએ કે ભાઈ દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી દલિકોનો ઉદયાભાવી ક્ષય ને અનુદય નો ઉપશમ. બરાબર. પણ મિથ્યાત્વ મોહનીયમાં સંકિત મોહનીય પણ છે, તો આખર મિથ્યાત્વ મોહનીયના જ દેશઘાતી સ્પર્ધકો છે, દેશઘાતી દલિકો છે. એવી રીતે મિશ્રમાં બી તો પછી સર્વઘાતી નહીં આવે ને, કારણ કે એ બી મિથ્યાત્વ મોહનીય માંથી જ હા, મિશ્રનો મિથ્યાત્વ મોહનીયના ત્યારે મિશ્ર મોહનીયનો ઉદય હશે. હા બરોબર. એટલે એમાં દેશઘાતી સર્વઘાતી એવું નથી જોવાનું, પણ હા કે ભાઈ એ એટલે સંકિત મોહનીય એટલે હા એટલે મિશ્ર મોહનીય પણ સર્વઘાતી જ છે. મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય સર્વઘાતી પ્રકૃતિ જ છે. જયારે સંકિત મોહનીય છે દેશઘાતી છે. પણ મારો કહેવાનો એ છે કે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય એ કોઈ અલગ કર્મ પ્રકૃતિ નથી.
હા એ તો ખ્યાલ છે, બંધમાં હા ને, નથી એટલે એના એટલે પાઠથી. એમાં એવી રીતે આવશે ને કે જે મિથ્યાત્વના દલિકો છે, મિથ્યાત્વ મોહનીયના દલિકો છે, સર્વઘાતી સ્પર્ધકો, એનો ઉદયાભાવી ક્ષય કરે, ઉદયમાં નથી એનો ઉપશમ કરે. જો મિથ્યાત્વનો ઉદય માનશો તો પછી એને સંકિત થવાની સંભાવના જ ન રહે ને. સમજાવું તમને? મતલબ મિથ્યાત્વ મૌનીયનો ઉદય હોય તો એનો ક્ષય કરે. હા, આપણે એમ કહીએ કે સર્વઘાતી દલિકોના સર્વઘાતી સંકિત મોહનીના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી એનો ઉપશમ, ઉપસમ, અને હા. મિથ્યા તો મોહની તો ઉદય ચાલુ છે, તો મિથ્યા તો મોહની નો ઉદય ચાલુ હોય ત્યારે સંકિત ની સંભાવના જ નથી. હને, એટલે મારો કહેવાનો એટલા માટે જ મેં તમને આ વાત પૂછી ખાસ, કે એમાં મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય એ કોઈ અલગ નથી. હને, હમ અનાદિકાલીન મિથ્યાત્વીની પાસે એ દલિકો છે જ નહીં. એ તો મિથ્યા તો મોહનીય માંથી જ બનાવેલા દલિકો છે. એટલે એમાં છે તો મિથ્યા તો મોહનીયનો જ અંશ. તો મિથ્યા તો હમ મોહનીયના સર્વઘાતી સ્પર્ધકો હોય એનો એ ઉદયાભાવી ક્ષય કરે, ઉદયમાં નથી એનો ઉપશમ કરે, અને સંકિત મોહનીય નો સતત ઉદય હોય તો એને સયોક્ષમ સંકિત, અને મિશ્ર મોહનીય નો ઉદય સતત ચાલુ હોય, હા, એના સર્વઘાતી સ્પર્ધકો નો ક્ષય, દેશઘાતી સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયભાવી ક્ષય, ઉદયમાં નથી એનો ઉપશમ, પણ મિશ્ર મોહનીયના દેશઘાતી દલિકો નો ઉદય સતત ચાલુ હોય, ત્યારે એને ત્રીજું ગુણસ્થાન મિશ્ર મોહનીય ગુણસ્થાન આવે. સમજાણું મારી વાત? મતલબ ઈ જે સતત ઉદય ચાલુ છે એને જે ક્ષય ઉપશમ કરે એનો જ ક્ષય. મિથ્યાત્વ મોહનીય ના દલિકો નો ક્ષય ઉપશમ હશે. આમાં મારે તમને વાત એટલી જ ખાલી મુદ્દાની છે. અચ્છા, મિથ્યાત્વનો એટલે મિશ્રનો, તો મિશ્રનું પણ એમ જ સમજવું. મિશ્રના દેશઘાતી દલિકો નો ઉદય ચાલુ હશે ત્યારે મિશ્ર મોહનીય હશે. હા. હા, અને સંકિત મોહનીયના દલિકો નો ઉદય ચાલુ છે, કેમ કે સંકિત મોહનીય પોતે જ મિથ્યાત્વ મોહનીયના દેશઘાતી સ્પર્ધક છે. ત્યારે મિથ્યાત્વ ઓકે, મોહન હા અને હા. મિશ્ર મોહની આ બંનેના સ્પર્ધકો સર્વઘાતી જ છે. અચ્છા. ઓવરઓલ આ દલિકો મિથ્યાત્વના જ છે. સમજાય ગયું. સમજાણું તમને? જી વાત સ્વામી. આ છે. જી સ્વામી, મને આ મિશ્રમોની આમાં સર્વઘાતી કઈ રીતે થઈ એ નહીં સમજાયું, કારણ કે એ બી તો તમે મિથ્યાત્વ જુઓ, તમે મોહની. આપણે ગુણસ્થાન શીખીએ છીએ, હા, તો મિથ્યાત્વ મિશ્ર ગુણસ્થાનની અંદર કેટલા જ્ઞાન છે? એક ના ત્રણ હશે મને એમ તો. હા, મિશ્ર તો પંચેન્દ્રિય સંજ્ઞ ને આવે, તો દેવને ને નારકીને બી આવે, તો ત્રણ મિશ્ર જ્ઞાન. મોહનીય ગુણસ્થાનમાં જ્ઞાન કેટલા? મતિ, શ્રુત અને અવધિ. બુક કાઢીને જોઉં સ્વામી. ત્રીજા ગુણસ્થાનમાં કેટલા મિશ્ર જ્ઞાન પણ છે. મોહનીયમાં જ્ઞાન જ ન હોય, અજ્ઞાન હોય. ના, બંને અને જ્ઞાન અજ્ઞાન બંને લે. હા, તમે જોઈ લો, ચોપડીમાં જોઈ લ્યો, ન આવે. બીજા ગુણસ્થાનમાં જ્ઞાન આવે, મિશ્ર મોહનીયમાં જ્ઞાન નહીં, અજ્ઞાન. કેમ કે મિશ્ર પણ મિથ્યાત્વ જ છે, સર્વઘાતી દલિત છે. તો એને અજ્ઞાનમાં જ ગણે છે, તમે પેલું અને જોઈ લો, ત્રીજું ચોપડીમાં બંને જોઈ લો. અજ્ઞાન. હા, હું તો સંગ્રામ. હા, એટલે હવે તમે બોલો છો એટલે કદાચ એવું થાય, બંને ગુણસ્થાનક અજ્ઞાનના જ ગણાય છે. હા. બરાબર. થોડું થોડું તો હા, એ દેશઘાતી દલિકો તો એમાં જ્ઞાન આવત ને એમ. બંને અજ્ઞાનના છે, અજ્ઞાનના છે, એટલે બે મિથ્યાત્વના સર્વઘાતી દલિકો ના કારણ છે. હા હા, અજ્ઞાનના છે એ બંને. હમ. હા, ત્રણ અજ્ઞાન બેસી ને ગયો. ત્રણ દર્શન જ લીધા છે. હા, હમ. એટલે નથી તો. જ્ઞાન ન હોય એનામાં. હા હા, બરોબર. બરાબર સમજાય ગયું બધાને? એટલે એના માટે થઈને જે સર્વઘાતી ગણી છે એમ. કેમ કે મિશ્રના દલિકો પોતે સર્વઘાતી છે. હા હા હા, બરોબર. એટલે એટલે ઓલી એના મિથ્યાત્વનો જ ડામાડોળ અંશ હોય એમ. હા, ડામાડોળ અવસ્થા હોય એટલે કઈ તરફ જવું એ વાળી અવસ્થા હોય, પણ જ્ઞાન તો હોતું જ નથી, પણ બરોબર છે. છતાં
હા, બંને નિર્ણયાત્મક અવસ્થા ન હોય એ ખોટું જ ગણાય એમ. તમે હા. પરીક્ષામાં 2 જવાબ લખો, નિર્ણય ન હોય તો તમને ખોટો આપે કે સાચો આપે? ખોટો જ આપે. હા, કેમ કે અનિર્ણય ઈ અજ્ઞાન છે. મિશ્રનું કામ છે અનિર્ણયાત્મક અવસ્થા. કોઈ પણ બાબતનો નિર્ણય ન કરી શકે સાચા ખોટાનો, હેય જ્ઞેયનો, તો એ મિથ્યાત્વ જ ગણાય. હે ને? જયારે શાસ્ત્રદનની અંદર ભલે એ એ એનામાં સ્વાદ છે, પણ સ્વાદ હોવા છતાં પણ સંકિતનો અણસાર હોય એમાં. એટલે એનો ઝુકાવ ઈ તરફ જ હોય હજુ. એટલે ત્યાં જ્ઞાન લીધા છે. ચાલો, સમજાઈ ગયું ને બધાને બરાબર? જી સ્વામીજી. એવી રીતે દાનાદિ લબ્ધિ છે, તો દાનાંતરાય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી એનો ઉપસમ, અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય ઈ સમયે વસ્તુદાન કે અભયદાન જે પણ દેવાના ભાવો હોય ઈ એનામાં લબ્ધિ ભાવ જાગે તો એને દાન લબ્ધિ કહેવામાં આવે. પ્રવચન આપવું એ પણ દાન લબ્ધિ જ છે. ઉપદેશ દાન. સમજાણું બરાબર બધાને? જેમ દાનનું કીધું એમ લાભનું, ભોગનું, ઉપભોગનું, વીર્યનું. હરેક પ્રવૃત્તિમાં આપણો વિર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ ચાલુ જોઈ વગર કોઈ પણ શક્તિઓ, કોઈ પણ જીવંત પ્રાણ કામ જ ન કરી શકે. હરેકમાં વિર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ અનિવાર્ય છે. એટલે વિર્યાંતરાય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, અનુદયનો ઉપશમ અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય સતત ચાલતો હોય વિર્યાંતરાયનો. ઈ સમયે આત્માનું જે વીર્ય જેટલો સંયોગક્ષમ ઈ પ્રમાણે એનું વીર્ય સ્ફુરે. એકદમ જોરદાર હોય તો ઈ સકામ વીર્યમાં વયું જાય, અને નહીતર બાળ વીર્યમાં વયું જાય, અને પુરુષાર્થમાં મંદતા હોય તો. સર્વઘાતી ઉદય તો એટલે એમ કે અજ્ઞાને ઘડી ઘડી સમજવા જ માંગીએ તો પણ નથી સમજી શકતા એ ઉદય શેનો? સર્વઘાતીનો. સર્વઘાતીનો ઉદય, જે ઉદય હોય ને એનો ક્ષય કરે, અને ઉદય હા. નથી એનો ઉપશમ કરે. પણ એના દેશઘાતી સ્પર્ધકો ઉદયમાં છે એટલે તમને નિર્ણય ન થવા દે. અચ્છા. મિશ્ર મોહનીયના દેશઘાતી હા. સ્પર્ધકોનો ઉદય છે તો એ તમને હમ. નિર્ણય ન થવા દે. હવે નિર્ણય ન થવા દે તો એને કઈ અવસ્થા ગણવી? હા, મિશ્ર. હે ને? હા. તો એને અજ્ઞાન અવસ્થા જ ગણાય ને. નિર્ણય જ ન હોય તો એને જ્ઞાન હા. કેમ કેવાય? તો સર્વઘાતીનો ઉદય ચાલુ છે એ ખબર આપણે કેવી રીતે સમજવું કે હમણાં મારે સર્વઘાતીનો ઉદય ચાલુ છે? હા, આપણને સમજાય છે ને અત્યારે કે આપણને કેવા ભાવ ચાલે, કેવા ભાવ અંદરથી આપડા ઉઠા કરે છે, એના ઉપરથી આપણને ખબર પડે. ઓકે, ભાવ. જી જી સ્વામી. હા. હા. જી સ્વામી, આભાર હવે સ્વામી. કોઈ વસ્તુ આપણને આ વધારે તમને સમજાય કઈ રીતે? જ્ઞાનમાં સમજાય કે આપણે હા. અમુક ચીજો છે કે આપણને બેસતી જ ન હોય આપણા માથાની અંદર, ગળ જ ન હા. બેસે, હા. હા. સમજાય નહીં. તો એનો હા. અર્થ એ છે કે ભાઈ આપણું શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ છે, આપણને આ ચીજ માથામાં નથી જઈ રહી. હા. હા. હે ને? પછી હમ. તમે એને અલગ રીતે તમે કહો કે માસ્ટરથી સમજાતું નથી, હજુ અલગ રીતે સમજાવો, કઈક દ્રષ્ટાંત આપો, કઈક એને અમને સમજાવો. એમ કરતા 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 તમને ઈ ચીજ, કેમ કે તમે મહેનત કરી, તમે એનો હા. પ્રયાસ કર્યો, હા. તમારા અંદરથી એ જિજ્ઞાસાના ભાવ ઉઠ્યા, હમ. એનાથી શું થાય? તો કે એનાથી જે હઠીલા શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકો ને ખપે. ઓકે. હા, એટલે ક્ષય એ થાય એમ. ખપે એટલે અહીંયા તમને સમજાઈ જાય. હા.
જી સ્વામી. હા, પરફેક્ટ. સમજાયું તમને? હા જી સ્વામી. અને જ્યાં સુધી તમે કોઈ પણ બાબત હોય, ખાલી ધર્મની જ બાબત છે એવું નહીં, તમે સંસારની બાબતમાં પણ હર ચીજની અંદર તમે શંકામાં જ જીવતા હો, આમ કે આમ કે આમ, નિર્ણય શક્તિ જ ઓછી હોય ઘણાની. હા હા તો આનો ઉદય સમજવાનો ને કે નિર્ણય શક્તિ હોવી જોઈએ, ડંકાની ચોટ સાથે. ભલે ખોટો નિર્ણય કરો, પણ એક વખત નિર્ણય તમારો પાકો હોવો જોઈએ. મિથ્યાત્વ મોહ અને સંકિત મોહની વાત જ આ છે કે મિથ્યાત્વ મોહ ભલે ખોટો નિર્ણય કરે છે, પણ ડંકાની ચોટ સાથે હોય, ડામાડોળ ન હોય. જી સ્વામી. સંકિત સાચો નિર્ણય કરે, પણ ડંકાની ચોટ સાથે હોય એમ. હા એમાં એ ડામાડોળ ન હોય, એમાં એ હા સાંકિત ન હોય. જી જી સ્વામી. એનો સમજાણ? મતલબ એમ કે બેસી ગયું મિશ્ર બધાને કરતા બરાબર? મિથ્યાત્વ સારું સ્વામી? હા એનો મતલબ એમ કે મિશ્ર કરતા મિથ્યાત્વ સારું, કે એ સંકેતમાં ક્યારેક હા બી નિર્ણય સારો જઈ શકે. કે નિર્ણય તો છે અચ્છા. કોઈ એક બાજુનો. જો ખોટો નિર્ણય સાચો નિર્ણય બની શકે, પણ હા, સંશય મિશ્ર. વાળો નિર્ણય સાચો ન બની શકે, ને બનતા વાર લાગે. બરાબર. હા, ક્લિયર. તમારી ખોટી તરફ કરવટ છે તો તમે મોઢું બોલો તો તમારી સાચી કરવટ થઈ જાય. પણ તમે અધવચ્ચે જ હો તો તમારી તમારી ગુણસ્થાનક પાસે કેમ ત્રીજું? નિર્ણય જ નથી, તો તમે જશો તો કઈ બાજુ? તો કેમ મિશ્ર ને ત્રીજું ગુણસ્થાનક, ને ઓલાને પેલું ગુણસ્થાનક? હા ગુણસ્થાનકમાં ત્રીજું મિશ્ર છે ને? હા, ત્રીજું. હા, તો એને ત્રીજું આપ્યું છે, આને પેલું આપ્યું છે એકચ્યુઅલી તો. મિથ્યાત્વને પેલું એટલા માટે આપ્યું છે કે મિશ્ર પેલા કોઈને ન હોય. અચ્છા. હા. અનાદિકાલીન મિથ્યાત્વી છે ને મિશ્ર ન હોય. હા, બરાબર. મિથ્યાત્વી હોય શકે. અનાદિકાલીન મિથ્યાત્વી પાસે મિથ્યાત્વ જ હોય. હો ને? એટલે પેલું આપ્યું. પછી જયારે એ પહેલી વખત સંકિતની પ્રાપ્તિ કરે, પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે, ત્યારે તે ત્રિપુંજીકરણ ક્રિયા થાય, ત્યારે મિશ્ર અને સમ્યક્ત મોહનીના દલિકો છૂટા પડે. સમજાણું? રાઈટ, રાઈટ. એટલા માટે. સમય પર બહુ ટફ સબ્જેક્ટ છે. હા બહુ ટફ છે સબ્જેક્ટ. આ ટફ સબ્જેક્ટ છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ છે ઇન્ટરેસ્ટિંગ, પણ ટફ છે. એટલે મેં તમને કીધું કે 18 ભેદને તમે કરો તો તમને સમજાશે કે કોનો ઉદય, કોનો ક્ષય, કોનો ઉપસમ. અમે 18 ના નામ પાટીમાં લખવાના, તમે બધું ટ્રાય કરીએ. હા, લખો તમે તમારી રીતે. મારા હાથની તકલીફ છે એટલે હું બહુ લખતી નથી. 4 જ્ઞાન: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનોપર્ય જ્ઞાન. 4 જ્ઞાન. સ્વામી. 3 અજ્ઞાન. મતિ, શ્રુત, અવધિ. હા, 3 દર્શન. ચક્ષુ, અચક્ષુ ને અવધિ. હા, પછી દાનાદિ 5 લબ્ધિ. ક્ષયોક્ષમ, વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્ય ને કરણ. હા, પછી સંયોગસમ સંકેત. ક્ષયોક્ષમ, સંકેત. સંયોગસમ સર્વવિત્તિ ચારિત્ર. 4 ચારિત્ર છે એ સંયોગસમ ના છે, પણ અહીંયા એક જ એનો બધાનો એક જ ભેદ ગણ્યો છે કે સંયોગસમ ચારિત્ર. એ 4 લેવાના પછી ને? સંયોગસમ દેશવીરતી ચારિત્ર. ઓલું સર્વવીરતી ચારિત્ર. આ સંયોગસમ દેશવીરતી ચારિત્ર. આ 18 સાયોગસમિક ભાવ છે. હવે એક એક નું તમે કરો તો તમને સમજાય કે કોનો ઉદય, કોનો, જેમ કે સંકિતમાં કેમ અલગ થયું, ને એવી રીતે. ચારિત્ર 4 જ લેવાના ને સ્વામી? હા, ચારિત્ર 4. યથાખ્યા ચારિત્ર એના 2 જ હોય, કા ઉપસમ ને કા સાયક. કેમ કે યથાખ્યા ચારિત્ર એ સર્વઘાતી પ્રકૃતિ છે. તો સર્વઘાતી પ્રકૃતિની 2 ચીજ જ હોય, કા ઉપસમ હોય ને કા ક્ષય હોય. સંયોગસમ ન હોય. બેસી ગયા? સંકેતમાં 4. સંકેતના 4 ને ક્ષયોક્ષમ, સંકેત એક જ. સંકિતમાં એક સંયોગસમ સંકિત એક જ.
એક જ લેવાનું. ચારિત્રમાં 4 ચારિત્ર સયોક્ષમના છે. સામાયિક હા. ચારિત્ર, છેદોસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. આ 4 ચારિત્ર સાયોક્ષમિક ચારિત્ર છે. હા. અને એક દેશ વિરોધી ચારિત્ર. જી સર. હવે તમે આના કરશો આ 18 ના. સર્વઘાતી નો ઉદય હોય એનો ક્ષય કરે. હમ ઉદયમાં ન હોય એને ઉપસમ આવે. ને સમજી લ્યો કે સયોક્ષમ ચારિત્ર છે તો કોનો હા. ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય. સયોક્ષમ ચારિત્રના સર્વ દલિતોનો ઉદયમાં આવ્યા છે એનો ક્ષય. ઉદયમાં તો નથી. એમાં તમારે ચારેય સાથે લેવું પડે. હો ને કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ને સંજ્વલન. અચ્છા, એ ચારે સાથે લેવાનું. તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની એમાં ઘણી બધી ટાઈપો આવે. સયોક્ષમ તો એટલું વિચિત્ર છે કે સમજાય ન્યાલ થયા. એટલી બધી વિવિધતા છે, એટલી બધી વિચિત્રતાઓ છે. સયોક્ષમ ચારિત્રમાં કોઈનું સંકિત ઉપશમિક હોય, કોઈનું સંકિત સાયોક્ષમિક હોય, કોઈનું સંકિત ક્ષાયિક પણ હોઈ શકે. પણ ખાસ કરીને અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય કર્મ. હને તમે મને કહો, આપણે ચારિત્ર મોહનીય ની અંદર કેટલી પ્રકૃતિ દેશઘાતી છે અને કેટલી સર્વઘાતી છે? દેશઘાતી 4 જતી રહે ને. મારા ખ્યાલથી ચારિત્ર મોહનીય કર્મ પણ એક જ પ્રકારનું છે, ખાલી સ્થિતિની અપેક્ષાએ અને રસની અપેક્ષાએ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની. જેમ દર્શન મોહનીયની આમાં ચારિત્રનો એક જ ભેદ આપ્યો છે, એનું કારણ આ છે કે દલિકો તો એક જ સરખા છે ચારિત્ર મોહનીય કર્મના, બરાબર. સ્થિતિને રસની અપેક્ષાએ એના 4 વિભાગ કર્યા છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. બરાબર છે. તો એમાં ચારિત્ર મોહનીયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની એ સર્વઘાતી દલિકો છે અને સંજ્વલનના જે દલિકો છે એ દેશઘાતી દલિકો છે. સમજાણું તમને કે નહીં? એટલે અનંતાનુબંધી સંકિત એનું સયોક્ષમ હોય તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની એના સર્વઘાતી દલિકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી એનો ઉપશમ, અને સંજ્વલનનો દેશઘાતી પ્રકૃતિનો, દેશઘાતી દલિકોનો ઉદય ચાલુ હોય એ સમયે જે એને ત્યાગના, વૈરાગ્યના, નિર્વેદના જે ભાવો જાગે એ ભાવોને સયોક્ષમ ચારિત્ર કહેવામાં આવે. પછી સામાયિક હોય, છેદોસ્થાપનીય હોય, પરિહાર વિશુદ્ધ હોય. આ તો એક પ્રકારની અવસ્થાઓ છે, બાકી ચારિત્રના ભાવો તો એ જ રહે. બેઠું બહુ જ અટપટો છે, કારણ કે શ્રાવક નો આમાં લેશો તો એને અનંતાનુબંધી નો તો ઉદય હોય જ નહીં તો ને. એને સત્તામાં અનંતાનુબંધીનો, જો સાંભળો, અનંતાનુબંધીનો સયોક્ષમ પણ હોઈ શકે, ક્ષાયિક પણ હોઈ શકે અને ઔપશમિક પણ હોઈ શકે. તમે ગુણસ્થાનમાં શીખ્યા જ છો ને કે જો સંકિત એનું ક્ષાયિક હોય તો અનંતાનુબંધીનો ક્ષય થઈ ગયો હોય. થઈ ગયો. હા. એટલે ત્યાં અને એવી રીતે આને આવે આપણે દર્શન સપ્તક નો ક્ષય. હા, એ તો દર્શન સંકેતમાં. સપ્તક નો ક્ષય અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો સર્વઘાતી જે દલિકો છે સર્વઘાતી છે તો એનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ, અને સંજ્વલન વગેરેનો ઉદય, જે સર્વઘાતી દલિકો દેશઘાતી દલિકો છે ને ઉદય ચાલુ છે એ સમયે એને થોડો સંયમ ને થોડો અસંયમ એવા ભાવો જાગે, એને દેશવીતી ચારિત્ર કહેવાય.
એવી રીતે સાધુમાં લઈશું તો એને તો અનંતાનુબંધી બી નહીં અને અપ્રત્યાખ્યાના વરણ્ય બી નહીં. અનંતાનુબંધી તો ન શ્રાવકમાં અનંતાનુબંધી ન હોય. આ નથી જેમ એવી રીતે સાધુમાં બી ઈ અને હા, અપ્રત્યાખ્યાની સાધુમાં પણ સેમ. એનું વરણ્ય સંકેત નથી. જે છે એ પ્રમાણે આપણે બોલવાનું દર્શન સપ્તકનું. હા એટલે જ એ એટલે હા, નહીં તો જનરલી અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની. હા, સયોક્ષમ ભાવ હોય તો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની. એના સર્વઘાતી દલિકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી એનો ઉપશમ, અને સંજ્વલનના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય વર્તતો હોય. હા એ સમજાણું. સમજાઈ ગયું? પાકું? સંજ્વલન નતો. હા બધાને. જો અહીંયા ચારિત્રનો એક જ ભેદ લીધો છે. એનો અર્થ જ એ છે કે ચારિત્ર મોહનીના દલિકોના આ જે વિભાગો છે તો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સર્વઘાતી પ્રકૃતિ છે. જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીનો ઉદય હોય ત્યાં સુધી તમને દેશવીરતી પણ આવે જ નહીં. થોડું આવે ને થોડું ન આવે એવું ન બને, આવે જ નહીં. દેશવીરતીને આખાને ઢાંકી દે એટલે એ સર્વઘાતી છે. પછી પ્રત્યાખ્યાના વર્ણ્ય છે તમારું સાધુ પણ જ આવવા ન દે. પ્રત્યાખ્યાનીમાં ગયા એટલે સાધુમાંથી ગયા. હા બરોબર છે. બરાબર, એટલે એ સર્વઘાતી છે. અનંતાનુબંધી છે સંકિત આમાં ન દે એટલે સર્વઘાતી છે. આખે આખા ગુણને ઢાંકી દે એટલે સર્વઘાતી. હા બરોબર છે. બરાબર, જયારે સંજ્વલન કસાય છે એ ન તમારા સંકિતને ઢાંકે, ન તમારા દેશવીરતીને ઢાંકી શકે, ન તમારા સર્વવીરતીને ઢાંકી શકે, એટલે એ દેશઘાતી છે. ત્યાં આપણે એમ બોલીએ છીએ ને કે યથાખ્યાત ચારિત્ર ન આવવા દે, એને ઢાંકે એમ બોલીએ છીએ. ચારિત્ર ન આવવા દે કે, પણ ઈ દલિકો એના કેવા હોય? હા દેશઘાતી. પણ આને સ્વામી મને એક એ બી સમજવું હતું કે આપણે એમ કહીએ ને કે અનંતાનુબંધીની સ્થિતિને આપણે બધી બાંધીએ તો જગન્નું અંતર્મુહૂર્તને વધારે ઉત્કૃષ્ટ 70 ક્રોડા ક્રોડી, પણ એ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની બધાનું અલગ અલગ ગોતી હશે ને? એક સાથે તમે અનંતાનુબંધી હોય ત્યારે બધી જ ઉદયમાં હોય. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલ. આપણે સ્થિતિ બાંધીએ ને એની વાત કરીએ છીએ, પણ આ કઈ આપણે સ્થિતિ અપ્રત્યાખ્યાન બાંધીને તો અનંતાનુબંધીનો ઉદય જ્યાં સુધી એટલે મીન્સ બંધ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી બધી જ પ્રકૃતિ ઉદયમાં વર્તતી હોય. અનંતાનુબંધી જાય પછી તમારું અપ્રત્યાખ્યાની આવે અલગથી. હા એ તો ખ્યાલ આવ્યો, પણ બધાની સ્થિતિ 70 ક્રોડા ક્રોડીની ન બંધાય ને. મોનિયાની ના કોઈ ના પણ ના એક ના 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 ના. અને આપણે એ રીતે બોલીએ તો પછી આપણે આ જયારે અમુક સમજીએ ત્યારે કેમ એમ કહીએ કે અનંતાનુબંધીને 1 વર્ષની સ્થિતિ એમ કે આપણે એટલે સંવત્સરી પ્રતિક્રમણ કરી લેવું જોવે. પછી અપ્રત્યાખ્યાનાની આપણે 4 મહિનાની ગણીએ છીએ, પ્રત્યાખ્યાના વરણ્યની 15 દિવસની, ના સંજ્વલનની 15 દિવસની ગણીએ છીએ અને એવું કંઈક ગણીએ છીએ ને. તો પાછી એ સ્થિતિ એ આપણે ક્યાંક ભણવામાં એવું આવ્યું છે, હમણાં તો હું એ જ વિચારોમાં ગોટે ચડી જાઉં કે આવું કેમ છે. જો મેં તમને આ પેલા પણ એકવાર સમજાવ્યું હતું કે કષાયો છે ને એના 2 રીતો, એક સ્થિતિ અને એક રસ. ઘણાની સ્થિતિ અનંતાનુબંધીની હોય પણ રસ સંજ્વલન નો હોય, જેમ કે બાહુબલી છે. ઘણાની સ્થિતિ સંજ્વલનની હોય પણ રસ અનંતાનુબંધીનો હોય, જેમ કે તંડુલમચ્છ. તો મહત્વની સ્થિતિ કરતા પણ મહત્વનું રસ છે. પણ આ તો આપણી સાધનાની દ્રષ્ટિએ કે કમસે કમ આપણે એટલા સમયની અંદર આપણા કસાયના ભાવોને ક્રોધમાન માયા લોભને અગર આપણે પાછા સ્થિતિની અપેક્ષાએ પણ વાળી શકતા હોઈએ તો ધીરે ધીરે એમાંથી રસ પણ ઘટતો જાય, પણ મહત્વનો રસ છે. સમજાણું તમને? બાહુબલીની સ્થિતિ અનંતાનુબંધીની હતી પણ રસ એનો સંજ્વલન નો હતો, એટલે પગ ઉપાડ્યો ને સીધું એને કેવળ જ્ઞાન થયું. નહીતર થાય કેવળ જ્ઞાન? અનંતાનુબંધી હોય તો હજુ સંકિત જ ન હોય. સ્વામી પણ અહીંયા રસ એટલે ભાવ સાધુપણામાં તો લેવાનો? હતા જ, એટલે એનો અર્થ એ હતો કે અનંતાનુબંધી એનો રસ નહોતો. સ્વામી એક પ્રશ્ન પૂછું આમાં? બોલો. રસ એટલે ભાવ જ ને એના? હા, રસ એટલે ઈ તમારા જે કસાય છે ક્રોધમાન માયા લોભ એની તીવ્રતા મંદતા.
એ ભાવ છે, એ રસ છે. એટલે આમ તો ખરાબ ભાવ તરફનો જ તમારી તીવ્રતા કે મંદતા જોવાની. એવું ન હોય, આમાં ખરાબ ભાવ કે સારા ભાવનો સવાલ નથી. જે ચીજ ઘટી ગઈ એ ચીજનો રસ તમને ક્યાં સુધી અકબંધ રહે છે. મને આજે ક્રોધ આવ્યો તો એ ક્રોધ મારો ક્યાં સુધી ટકે છે, કેવા રસ સાથે ટકે છે. ક્યાં સુધી ટકે છે એ સ્થિતિ છે, પણ કેવા રસ સાથે ટકે છે. કે આજે મને જે રીતનો તીવ્ર ક્રોધ આવ્યો છે, 1 વર્ષ પછી પણ મને એ ભાવમાં ફેરફાર નથી થયો. જોઉં ને જાળ જાળ થાવ, એટલો તીવ્ર ક્રોધ ત્યારે પણ મને આવે. ઘટના થઈ ગઈ છે, બધું વેતી ગયું છે, છતાં પણ એ ચીજ મને યાદ આવે તો પણ મારામાં એટલો તીવ્ર કસાય જાગ્રત થાય. તો સમજી લેવાનું કે આ રસ પણ અનંતાનુબંધીનો છે. એટલે સૌથી પહેલા આપણા ધોસરમાં શું છે કે તમે સ્થિતિને ઘટાડો, પછી ધીરે 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 રસને ઘટાડો. મહત્વનો રસ છે. એ નિકાચિત કર્મ જ બાંધે રસ. અનંતાનુબંધીની સ્થિતિ થાય પણ અનંતાનુબંધીનો રસ નહીં થવો જોઈએ. તો સ્વામી નિકાચિત કર્મ જ બાંધે ત્યારે. અનંતાનુબંધીનો રસ હોય તો નિકાચિત કર્મ જ હોય. એટલે સ્વામી એવું મિથ્યા તો હોય. સમજવાનું હતું, આપણે આખા દિવસમાં જે પણ કોઈ પણ કાર્ય કરીએ કે જે પણ સંજોગો બને કે પરિસ્થિતિ ઘટે, એ જ વસ્તુ ફરી આપણને યાદ આવે તો એટલા તીવ્ર ભાવમાંથી આપણે સીધી જ વાત છે, સીધી જ વાત છે. એને જ તો અનુબંધ કહેવાય. અનુબંધ એટલે શું? હા બરોબર. હા બંધ એટલે ઉપર બંધ હું પાછળ. આપણે મને એમ થતું હતું કે આપણને ક્રોધ આવે કે માન આવે કે માયા કરીએ કે કાંઈ બી કરીએ તો એ તો અંતર મુહૂર્તમાં તો એ બદલાઈ જ જવાનું, કે આપણે કઈ થોડા ક્રોધમાં આખો દિવસ રહેવાના, પણ એ એમાં યાદ નથી આવે રહેતા, પણ એ ઘટનાને યાદ કરીને આપણને એવો ને એવો જ ક્રોધ રહે છે, તો એ અંદરમાં એ રસ છે. હા બરોબર. હા એટલે હા તો બેઠું આ મગજમાં, એ મને બેસતું જ નહોતું. મેં આખો દિવસ તો આપણે આવું કરતા નથી, છતાં કઈ રીતે આપણે એમ બોલીએ કે 1 વર્ષની અંદરમાં કરી લેવાનું એનું પ્રતિક. એ ત્યારે કેવી સ્થિતિમાં હોય? ત્યારે ભારેલા અગ્નિની જેમ પડ્યો હોય, પણ અંદર અગ્નિ છે. હા અગ્નિ છે, બરોબર. જયારે એ પરિસ્થિતિ કે બેસી ગયું વ્યક્તિ કે સામે આવે તો પાછો ઉભરાઈ જાય આપણો એમ ભાવ રસ. ન પણ આવી ઘટના યાદ આવે ને તોય આપણને એટલી તીવ્રતા આવી જતી હોય. અચ્છા. હા આવી જાય. ઈ રસ કેટલામાં ઘટ્યો ને એ પ્રમાણે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજવલન ઈ કોટી આવે. પણ સંજોલન તો એક જ દિવસનો એટલે એને આપણે સ્વામી. અનંતાનુબંધીમાં ન રહેવું હોય તો રસથી અને સ્થિતિથી બંનેથી આપણે 1 વર્ષની અંદરની મર્યાદામાં, એટલે સંવત્સરી પ્રતિક્રમણનો મહિમા છે. ખાલી સ્થિતિ ઘટાડવા નહીં, રસ ઘટાડવા. આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કરી લીધું, કમાવી લીધા, બીજે દિવસે બાયું ઊંચી કરી, તો રસ તો આપણો અનંતાનુબંધીનો જ પડ્યો છે ને. કે જેની સાથે આપણે મન મુટાવ છે એની સાથે તો આપણો મન મુટાવ કન્ટિન્યુ છે. તો સ્વામી સંજોલનનું એક જ દિવસનું હોય? વધુમાં વધુ 15 દિવસ. સંજ્વલનનું પણ એનો લાંબો ન ટકે રસ. આપણે કેવા આની તંદુર મચ્છની સ્થિતિ સંજોલનની છે, અંતમુહૂર્તની છે, પણ તીવ્ર અનંતાનુબંધીનો રસ છે. તો 7મી નરકમાં ગયા ને એટલે સ્થિતિ એક સામાન્ય માપદંડ છે, પણ મહત્વનો પકડ તમારા રસ ઉપર ને ભાવ ઉપર આવે. કસાઈની મંદતા રસથી ગણાય, સ્થિતિથી નહીં. કદાચ એટલે જ સ્વામી કહે છે કે જેને એકવાર સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય પછી અંતર ક્રોડાક્રોડીથી વધારે સ્થિતિનું કર્મ ન બાંધે, પણ રસ કદાચ હા એનો બંધાઈ જાય જો એ ભાવથી ન ઓલું કરે તો. હા એટલે સ્થિતિ એની નાની જ રે, પણ રસ એનો અનંતાનુબંધીનો આવી શકે જો સંસ્કૃતિ પડીવાય થઈ જાય તો. કર્મગ્રંથ બીજો કર્યો હતો ને એમાં આ શબ્દ એ બોલતા હતા કે ઓલા દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ કે કોઈ જેને બી આ કર્મગ્રંથ રચ્યો છે ને હા એ સિદ્ધાંત અને કર્મગ્રંથ બેયના મત અલગ પડતા હતા. એક કહેતા હતા કે સ્થિતિ પણ લાંબી ન બંધે અને રસ પણ લાંબો ન બંધાય, અને એકના મતે એવું હતું કે સ્થિતિ લાંબી નથી બાંધતા અંતઃક્રોડાક્રોડીથી વધારે, પણ રસ બાંધી શકાય છે એમ. રસ બાંધી શકે, પણ આમ પણ સ્થિતિનો આધાર રસ ઉપર જ નિર્ભર હોય. પણ એનો રસની કેટેગરી એટલી ન જાય કે જે તીવ્ર કર્મની સ્થિતિ બાંધે. કેમ કે સ્થિતિ પણ બંધાય છે આપણા
ભાવના કારણે. હે ને? હા છે. યોગ હા ક્રિયાથી બંધાય પ્રદેશ અને પ્રકૃતિ, પ્રકૃતિ. સ્થિતિ અને અનુભાવ બંધાય આપણા રસથી. જીવે સારું. જેવે રસે કરી કર્મ બાંધા. હા એ ખ્યાલ છે તો તમે પણ સ્વામી એના આપણે રસ કહું આવે, સમજી લો કે ભગવાને મરીચીના અરે ભગવાને કેવા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં કાનમાં શિસ્સુ રેડ્યું તો હા એના ભાવ ક્રૂર જ હતા, તીવ્ર જ હતા ભાવો. પણ હમ ઈ ભાવોની ક્રૂરતા પરિણામજન્ય ન હોય, પરિસ્થિતિજન્ય હોય. એટલે એનામાં અનંતાનુબંધી જેટલી તીવ્રતા ન આવી શકે જે અ અનાદિ મિથ્યાત્વીમાં હોય એવી. સમજાણું? બાકી સંકિત થયા પછી મિથ્યાત્વ પણ ઉદયમાં તો આવે જ છે ને. ભગવાનને પણ આવ્યું હતું ને મરીચીના ભવથી. સારું. તો કેટલાય ભાવ સુધી મિથ્યાત્વ કન્ટિન્યુ રહ્યું છે ને. હા સ્વામી, બરાબર. હા, હા આપણે કોઈના માટે ધારણા બાંધી લીધી હોય, ઘરમાં સપોઝ કે 5-6 વ્યક્તિ છે, તો કોઈના માટે ધારણા બાંધી લીધી હોય કે આ તો અવાજ છે તો એ સમજશે જ નહીં, જવા દો, નથી કઈ કેવું, તો એ કયું કેવાય? એ અનંતાનુબંધી. અનંતાનું બાંધી. ઓકે. શું વાત કોઈ કરો છો પણ સ્વામી? પૂર્વગ્રહ, એટલાકમાં પક્ષપાત, કોઈ પણ રસ તમારો વરસથી વૈતું એટલે અનંતાનુબંધી. ના, પણ એ એવા છે એમ સમજીને સમજો, આપણે જવા દે, લેટ ગો કરીએ તો પણ કર્મ બંધાય પણ સ્વામી? એવા છે તો કામ માનવાના? સર્વ જીવ છે ઓ સિદ્ધ સમ, કેમ નહીં માનવાના? એના પ્રત્યે પણ આપણા મનમાં એવો પણ નિમ્ન ભાવ કેમ આવવા દેવાનો? ઠીક છે ને, એના ઉદય ભાવ ને કેમ ન સમજી લઈએ કે ઠીક છે એનો ઉદય ભાવ છે, એને નથી સમજાણું એટલે આવી ભૂલો કરે છે. સમજાશે તેથી ઈ પણ નહીં કરે. હું નહોતો સમજતો ત્યાં સુધી હું પણ આવી જ ભૂલો કરતો હતો ને. ગુરુદેવ અમને હંમેશા એમ કે કોઈ ભૂલ કરે તો એને માની લેવાનું કે કાલ સુધી હું નહોતો સમજતો, હું ભૂલો કરતો હતો, સમજ્યો એટલે ભૂલોથી અટકી ગયો. તો એને આજે સુધી નથી સમજાતું એટલે ભૂલ કરે છે. જે દિવસે એને પણ સમજાશે એ પણ ભૂલ નહીં કરે. એટલે ભગવાને, હા, ધારણા ભગવાને નહીં બાંધ. સંગમ દેવને કીધું ને કે હશે એને નથી સમજાતું કે આનો કેમનો, તો એવી રીતેના હલકા ભાવો લઈ લે, પણ નિમ્ન ભાવો ના આવવા દે. જી સ્વામી. મતલબ એટલે ધારણા પણ નહીં બાંધવાની કોઈના માટે. નહીં નહીં નહીં, ધારણા તો કોઈ માટે નહીં બાંધવા. પૂર્વગ્રહ, પક્ષપાત, મિથ્યાત્વના જ બે સાગરીતો છે. હા, જી સ્વામી, આભાર સ્વામી. સમજાઈ ગયું બધાને? થોડું જી જી, અઘરું છે, બધાને સવાર અઘરું છે સવારમાં થોડું. એક્સરસાઇઝ કરાવું છું, પણ આ સમજવું બહુ જ જરૂરી છે. જરૂરી છે. પણ હલક્ષણ સ્વામી, ભાવ જો સમજાઈ ગયો ને તો આપણી દિવસ દિવસની સાધનાઓ થઈ જાય. આપણે આ ઝીણું ઝીણું તીવ્રતામાંથી હટી જઈએ. જી ઝીણું ઝીણું સ્વામી. સમજાવો છો ત્યારે ખબર પડે કે કેવી રીતે રહેવાનું આપણે દુનિયામાં. 100 વાતની એક વાત, ભાવ ખરાબ કરવાના નહીં, થાય તો એને રસ લંબાવવાનો નહીં. થઈ ગયા હોય તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? હા, થઈ ગયા હોય તો એનું પ્રાયશ્ચિત હાજર હોય તો ખમાવી લ્યો. હાજર હોય તો એને સાથે મિત્રતા કેળવી લ્યો. પણ એ સામે મિત્રતા કેળવવા રેડી ના હોય તો? ઈ ન થાય તો એના ભાવ આપણે તો કરી લ્યો. ઓકે. પછી આપણે એક વખત મિત્રતા કેળવી લઈએ, પછી આપણે ન એનો વાંક દેખાશે, ન એની ભૂલ દેખાશે. હા ને, ઠીક છે, એના ભાવ છે, એને જે દિવસે સમજાશે ત્યાં સુધી મારે રાહ જોવાની. મારી સમજણમાં ઉતરી ગયું છે, એની સમજણમાં ઉતરે ત્યાં સુધી આપણે પેશન્સ રાખવાનું. તિતિક્ષા આને જ તો કહેવાય. જી સ્વામી. હા ને. બહુ ઝીણું ઝીણું છે સ્વામી બધું જી સમજવાનું. સ્વામી. બસ ઝીણું ઝીણું છે એનું જ નામ વિવેક છે. આપણો ધર્મ વિવેક થી જ ચાલે, બાકી કોઈ જ રસ્તો નથી. હરેક ચીજમાં આમ ને આમ, એક ને એક બે એવા કોઈ ગણિત જ નથી. હર ચીજની અંદર આપણા પરિણામની તારા, હર ચીજની અંદર આપણી જાગૃતિ, હર ચીજની અંદર લોભ, લાલચ, ભય, પૂર્વગ્રહ, પક્ષપાત,
અનુકૂળ, પ્રતિકૂળ, આ એવા ઘૂંટી લેવાના કે આ શબ્દો આપણા જીવનમાં જ નહીં આવવા જોઈએ. ફક્ત સરળ રીતે બધાની સાથે રહેવાનું, કાંઈ થયું જ નથી એમ સમજીને. આ અનુકૂળ ને આ પ્રતિકૂળ ને આ કાંઈ જ નહીં. અનુરૂપ દ્રષ્ટિ જેટલી કેળવવાની કોશિશ કરીએ એટલો આપણો અધ્યાત્મનો પાયો મજબૂત થાય અને અધ્યાત્મ આપણું જલ્દી ઉકળે. બહુ અનુકૂળ પ્રતિકૂળતામાં નહીં જવાનું, બહુ પૂર્વગ્રહ પક્ષપાતમાં પણ નહીં જવાનું, બહુ ભય અને લાલચમાં નહીં જવાનું. આ બધા એકદમ બાધક મિથ્યાત્વના બહુ નજીકના સાગરીતો છે આ બધા. આ ચીજોથી બચી જાવ ને તો બેડો પાર થઈ જાય. કોઈને જોવા છે તો પૂર્વગ્રહથી નહીં જોવો, પક્ષપાતથી નહીં જોવો. મારે ફેસ કરવો છે તેમાં અનુકૂળતા પ્રતિકૂળતા નહીં જુઓ. મારે કઈ મેળવવું છે કે નથી મેળવવું, ભય લાલચ નહીં આવવા દો. આવી અમુક ચીજોની આદત પાડી દઈએ ને તો ખૂબ લાભ થાય, ખૂબ લાભ થાય. અને સહયોગ સંભાવ આમ જાગે. સહયોગ સંભાવમાં પ્રયાસ આ જ કરવાનો છે. ક્ષેત્ર વિશુદ્ધિ, અનુરૂપ દ્રષ્ટિ. ચલેંગે? જી સ્વામી. બહુ મૂંઝાઈ ગયા? મૂંઝાવાનું નહીં, બહુ સરળ છે. આપણે તો છે ને ટીપે 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 સરોવર ભરવાનું છે. મેં એમ જ તો કીધું સ્વામી કે આપણે સરળ રહેવાનું, કાંઈ જોવાનું જ નહીં આગળ પાછળનું. ટીપે ટીપે એક ક્ષણ સારી ગઈ, સારું ટીપું ભર્યું, બીજું ટીપું, ત્રીજું ટીપું, એમ ટીપે ટીપે આપણે સરોવર ભરવાનું. અને જે ટીપું નહીં ભરવાનું તો તરત જ એની આલોચના કરી લે, વાત ખતમ. અને સ્વામી અત્યારના આપણને અવધિ જ્ઞાન ને મનોપર્યવ ન હોય એટલે એના સર્વઘાતી તો ઉદયમાં હોય જ, પણ સાથે સાથે દેશઘાતી બી ઉદયમાં હોય એવું સમજવાનું કે સર્વઘાતી હોય એટલે દેશઘાતી ઉદય ચાલુ જ હોય. ચાલુ જ હોય એમ સમજવાનું ને. હા, દેશઘાતી ઉદયમાં હોય એટલે સર્વઘાતી ઉદયમાં હોય એટલે દેશઘાતી હોય જ ભેગા. એ એની સાથે નિયમાત સમજી લેવાનું. હા, નિયમન. તમે પ્રયત્ન કરો ને તેના જે સર્વઘાતી દલિકો છે ને એ કઈ એવું ના હોય દેશઘાતી દલિકો હોય, પણ એ આપણા કોઈને કોઈ પુરુષાર્થથી દેશઘાતી થયેલા હોય. તેવા દેશઘાતી દલિકો તમારી સાધનામાં તમને સહાયક બનવા આવી જાય ઉદયમાં. સમજાઈ ગયું? હવે થોડુંક સહેલું આ થયું ન કે હજુ સમજાણું અઘરું કે જ લાગે આપણને છે. સહાય, સ્વામી આ સમજાણું નહીં કે સહાય કરવા આવી જાય કેવી રીતે, શું સમજાણું નહીં. દેશઘાતી દલિકો ઉદયમાં આવે એટલે તમારા ગુણને ઢાંકે નહીં તો તમને સહાય ન કરી. અચ્છા. તમારા સંકિતને અટકાવવા ન દે, તમારા ચારિત્રને અટકવા ન દે, તમારી દાનાદી લબ્ધિઓને અટકવા ન દે, તમારા દર્શનને અટકવા ન દે. તો આપણને સહાયતા નહીં કરી એને. હા, આભાર સ્વામી. હા, અનિલભાઈ, પ્રદીપભાઈ ચૂપ છે, બધાને સમજાઈ ગયું? એક વસ્તુ સમજાઈ ગઈ સ્વામી. જી સ્વામી સ્વામી. કીધું સરળ છે. છે. સ્વામી કીધું સરળ છે, પણ કોના માટે સરળ છે એ નથી કીધું. સ્વામી માટે સરળ છે, સ્ટુડન્ટ્સ માટે નહીં. ના બધા માટે. હા, જો જાગૃત બનો તો બધા માટે. અનિલભાઈ સ્વામી બહુ ટફ છે, લાગે બહુ ટફ છે. પેલા તો પાછું અમારે બધું સ્ટાર્ટ થી ગુણસ્થાન ને જ્ઞાન ને બધું ભૂલાઈ ગયું, પાછું યાદ કરવાનું, પાછું બેસાડવાનું આમાં. એટલે મને પેલાનું બધું ફરિયાદ વાંચવું જ પડે બધું. ચાલે છે અત્યારે, બહુ મોટા વિષયો ચાલે છે. હવે પૂરા થવાની રાહ જોઉં છું. પછી આપણે લબ્ધિ સાર એકવાર કરશું, બધું ખુલ્લું થઈ જાય. બધું ખુલ્લું થઈ જાય. ફરી યાદ કરીને પાછું એમાં સમજવાની કોશિશ કરીએ તો એ બી ક્ષયોક્ષમમાં જશે ને. સહયોગક્ષમ જ તમારે સમજવાનો. જે દિવસે સહયોગક્ષમ જેને જેને સમજાઈ ગયું સમજી લેવાનો કે બેડો પાર. જે છે ઉપક્ષમમાં સહેલું છે કે ઢકાઈ ગયું એટલે વાત પૂરી. વાત પૂરી કે ખપી જ ગયું એટલે કઈ પાછળ વાળી જોવાની જ વાત નથી રહી. જે ગડબડ છે એ બધી સહયોગક્ષમ ની જ છે. પ્રમાણ વધારે, પરિમાણ ઓછું, પરિમાણ વધારે. હા, જેમ ભાવ બદલાય એમ ક્ષયોક્ષમ વધઘટ થયા કરે ને સ્વામી. શેર બજાર
આત્માની સાથે શેર બજાર રમવાનું છે. અનિલભાઈ ને બરાબર સમજાતો. હા એમ ઘર બેસી ગઈ કે નહીં, મારું ખાલી કેવું એટલું છે. હજુ સમજતા સમજતા તમને સમજાઈ જશે. 18 ભેદ ને તમે કરો ને, એક વખત તમારી રીતે કરીને બુકમાં લખો ને, અને એકબીજા શેર કરો ને, તો આમાંથી આ ચીજ તમારા માથામાં એકદમ જડબે સલાક બેસી જાય. એટલા માટે કઉ છું. હં? સમીરભાઈ ફોટો મોકલજો ને, 18 ભાવનો લખેલો અરે તમારી પાસે તત્વાર્થની કોપી છે, એમાં જ છે એમાં. છે. તત્વાર્થની કોપી છે ને, એમાં ચોથું સૂત્ર, નહીં ચોથું નહીં, 5મું સૂત્ર, જ્ઞાના જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધયસ ચતુસ્ત્રી પંચભેદા યથાક્રમમ સમ્યક્ત્વ ચારિત્ર સંયમા સંયમાશ્ચ. 18 ભેદ એમાં ડિટેલ આપી છે. ઓકે. તત્વાર્થની કોપી ન હોય તો સ્વામી આપણે છે 4 આપણા કર્યા આમાં. આપણા ક્લાસમાં જ મૂકી છે કોપી. હા, પોસ્ટ કરેલી છે. છે, બુક બી છે ને આપણી પાસે, અને કોપી બી છે. પાછી મૂકી દો. એમાં તમે 5મા સૂત્ર ને 5મા સૂત્રનો અર્થ જુઓ ને, તો એમાં 18 છે નામ. હો સ્વામી ક્ષયોક્ષમ ભાવ હોય એમાંથી પછી ક્ષાયિક ભાવ થાય. હા, સયોક્ષમ ભાવમાંથી અગર સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં આવ્યા એનો ક્ષય ને ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, એની જગ્યાએ સર્વઘાતી બધા જ દલિકોને એક સાથે ક્ષય કરી નાખે તો ક્ષાયિક ભાવ. અને એકવાર ક્ષયિક આવે પછી તો કઈ ફિકર નહીં, પછી તો ઓટોમેટિક પછી આગળ જાય. સવાલ જ નહીં, પછી કઈ પાછું હા. વાળીને જોવાનું જ વાત નથી. ઈ ભાવના કારણે આવે કે જ્ઞાનના કારણે આવે કે બંનેને કારણે? હા, એમાં ભાવનું જરૂરી છે કે જ્ઞાનની જરૂરી છે? બેયની. બે નહીં ને. સમજ, સંયમ, સમજ, સમય અને પરિસ્થિતિઓ, આ બધા જ ભેગા મળે એ ત્રિગુણો છે આખો. બરાબર. હવે આગળ લઉં ઉદય ભાવ કે એ પણ સમજવામાં બરાબર સમજવું પડશે ને, તો પછી હમણાં નહીં લો. સયોક્ષમ તમારે બરાબર સમજવું છે. સ્વામી હજી આ બરાબર તમે મગજમાં એકવાર આપણે આમે 8:30 5 મિનિટની વાર છે. સયોક્ષમ ભાવના 18 ભેદ બધા લખજો, કે કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય. હા ને? જરાક હજી મન ચક્રાવે ચડેલું છે સ્વામી મારું તો. સાચું કહું ચક્રાવે છું. નહીં ચડાવો, સ્પષ્ટ વાત છે આમાં વિભાબેન. આમાં ક્યાંય ચક્રાવે ચડાય એવી વાત જ નથી, સ્પષ્ટ વાતો છે. મેં પહેલી વખત સાંભળ્યું, એટલે આપણે ક્યારે પણ પછી સારી વાત છે ને, પહેલી વખત સાંભળ્યું, બરાબર સાંભળ્યું તો પછી પહેલી વખત જ તમને ઘોડ સરખી બેસી જશે. ને ઘણા ને તો પહેલી વાર બીજું સાંભળ્યું હોય ને બીજી વાર બીજું સાંભળ્યું હોય. અરે મને તમને ભણાવતા સર્વઘાતી ને દેશઘાતી આટલા સ્પષ્ટ થયા, બોલો મને કેટલા દિવસ અને 52 વર્ષ થવા આવશે. 52મું ચાલે છે. ખાલી એટલું જ બોલતા હતા, ઉદયાભાવી ક્ષય ને ઉદયમાં નથી એનો ઉપસમ, પણ ક્લિયરિટી નહોતી. તમને સમજાવવા માટે મેં આજુબાજુ ઘણું પંપ ફોડ્યું. મારા માથામાં સ્પષ્ટ વિષય થાય. ગુરુકુળ ચાલુ કરે, ગુરુકુળ. કઈ રીતે ઝાડ નીચે બેસીને ગુરુકુળ હોય ને, તો અમે કઈક સમજશું. હા, ઝાડ નીચે બેઠા ને ગુરુકુળ હોય ને, 4 મહિના રહીએ તમારી આગળ, આવો આવો રહ્યો તો કઈક સમજ પડશે એવું લાગે છે. અનિલભાઈ ઉદ્યાનમાં બેસી જાઓ. હા, એવું જ લાગે છે કઈક. તમે સાચું કહું ને, 10th પાસ તો થયો ને સીધું આઈઆઈટી નું ભણવાનું આવ્યું ને એવું લાગે ઘણી વાર. તત્વાર્થ સૂત્ર એટલું સરસ છે, એક વિષયને ખોલી દેશે.
હા પણ તમારી પણ કસોટી કરી લે. આમાં તમને કંટાળો આવશે કે આ બોરિંગ છે. હા એમાંથી તો કેટલાય એમાં ઘટવાય મંડે ને કેટલાય બારે થવા ના માંડે થોડું કે આ આપણો વિષય નથી, આ આપણા માથા ઉપરથી જાય છે. પણ એમ કરીને મૂકવાનું નહીં. આ મૂકી દઈએ ને એનું જ નામ સર્વઘાતી દલિકો. થાકીને અચ્છા હારવાનું નહીં. થોડું પ્રયત્ન નથી. ચાલુ છે. ન સમજે તો બીજી રીતે, ન સમજે તો ત્રીજી રીતે, ન સમજે તો ચોથી રીતે, પણ સમજવાની કોશિશ છોડવાની નહીં. તો સયોક્ષમ થાય. જી સ્વામી. મૂકી દઈએ તો સમજી લેવાનું સર્વઘાતી દલિકો કામ કરી આજે ગયા. તમે શરૂઆતમાં સમજાવતા હતા કાંઈ નહોતું સમજતું. મેં કીધું આ શું કરું, મગજમાં બેસતું જ નથી કાંઈ. ઉત્પાદનને પણ સમજાય. તમે જો એક્ઝામ્પલ આપ્યું કે તમારા કર્મ જેવા હોય, તમારા ઉદય ને એવી હોય એ પ્રમાણે તમને સમજાય ને ન સમજાય. મેં કીધું મારા ઉદય એવા જ હશે આજે. હા પણ પ્રયત્ન કરો તો ઉદયમાંથી વયા જાય ને. હા, એક વાર પછી નહીં સમજાય, સમજાવો 2 ને વાર સ્વામી. નહીં સમજાય, 3 વાર નહીં સમજાય. હા, આની આ રેકોર્ડ ને તને વારંવાર આ તો રેકોર્ડિંગ થાય છે. કેટલી નસીબની વાત છે આપણી કે ચાલો આપણે જી એકની સ્વામી. એક ચીજ કોઈની સાથે વારંવાર ન ચર્ચે તો આપણે જ એ ચીજને ખૂબ 1 વાર 2 વાર મન લગાડીને એકદમ એકાગ્ર થઈને આંખ બંધ કરીને કાનમાં ઇયરિંગ નાખીને સાંભળો. 100% સ્વામી. રેકોર્ડિંગ છે એટલે 3-4 વાર સાંભળીને રિયલમાં થોડુંક મગજમાં ઉતરે છે. તમે 8 થી 10 વાર સાંભળો ને તમને ન સમજાય તો મને કહેજો. સાચી આના વાત છે 100%. પ્રયાસની જરૂર છે. સ્વામી સમજાવવાની રીત જે સારી ચીજ છે એટલે અઘરી થોડું લાગે ને એને વારંવાર કરો. તમે સંસારમાં પણ કોઈ ચીજ ના આવડે તો 1 વાર બગડે, 2 વાર બગડે, 3 વાર બગડે તો તમે મૂકી દો છો કે શીખે પાર કરો. ના ગમે તે રીતના રિપેરિંગ કરીને કશું કરે. હા ને તો આમાં પણ તમારે નથી સમજાતું તો ધીરે ધીરે કરો. એક શબ્દ ખોલીને કરો. સ્વામી આ અઢાર નામ કયા પેજ ઉપર છે? મારી પાસે તો બુક જુદી છે. આમાં જોવું પડશે. આપડી જે બુકલેટ મૂકી છે ને આમાં બીજા અધ્યાયની શરૂઆતમાં જ છે. 5મું જ સૂત્ર છે ને બીજા એટલે પેજ નંબર 69 ઉપર છે. બીજા અધ્યાયની 5મું સૂત્ર. પેજ નંબર મારી પાસે ઈ બુક નથી અત્યારે મારી સામે. હા. પેજ મારી નંબર પાસે છે ને પંડિત 69 સુખલાલજીની ઉપર બુક છે. પેજ નંબર 69 ઉપર છે. તત્વાર્થ સૂત્રની બુક છે ને એમાં. તત્વાર્થ સૂત્રની બુક જ ખોલી છે. હા, એમાં છે. હા ને? આ બધા ભાવોમાં સૌથી અઘરામાં અઘરો ભાવ સંયોગક્ષમ ભાવ છે. ને આપણને જીવનમાં ઊંચા નીચા જે જોવાના ન જોવાના બધા જે આપણા સામે પ્રસંગો ઘટનાઓ બને આ બધાની અંદર સંયોગક્ષમ ભાવ જ જિમ્મેદાર અને ઉદય ભાવ. આ 2 ભાવ એવા છે જેને સમજાણા એ ન્યાલ થયા. રસ અને સ્થિતિ સમજાવવી જોઈએ. આમાં રસ કેવી રીતે ઓછો કરીએ આપણે એ સમજાવવું જોઈએ કાઈ કે રસ. માથાકૂટ રસમાંય ન જાવ ને, ખાલી એટલી જ વાત રાખો કે ભાઈ મારે અનુકૂળ પ્રતિકૂળમાં નથી જવાનું, મારે પૂર્વગ્રહ પક્ષપાતમાં નથી જવાનું, મારે રાગ દ્વેષમાં નથી આવી જવાનું. નાની વાતો યાદ રાખી લે ને. બાકી જે થવાનું એ નિસર્ગ ઉપર છોડી દો, સારું જ થશે. જી સ્વામી, આપનો આશીર્વાદ એમને મળે. અરે નિસર્ગના કેટલા આશીર્વાદ છે. મહાપુરુષોના યોગ બળો તો આવા બધા પાત્રોની રાહ જોવે છે. તો જગાડીએ આપણી પાત્રતા જગાડો તો નિસર્ગમાં આશીર્વાદ દેવા માટે તો અનંતા પડ્યા છે મહાપુરુષોના યોગ બળના પરમાણુઓ. હા ને? એનામાં કંજુસાઈ નથી. કંજુસાઈ આપણા પ્રયાસમાં છે. જે દિવસે આપણો પ્રયાસ આમ અંદરથી ઉઠશે ને આમ, ત્યારે ઓટોમેટિક તમારી બાજુમાં આવીને ઉભા રહી જશે એ પરમાણુઓ. ત્યારે તમને થશે ઓહ, ત્યારે સમજાતું નહોતું, આટલું સમજાઈ ગયું જલ્દી. પણ આપણો પ્રયાસ સતત ચાલુ રહેવો જોઈએ. બસ સરળ ચાલવાનું ને સીધું ભલે ચાલવાનું સ્વામી. બરાબર ને? રાગ દ્વેષ વગર સરળ ચાલો ને સીધું ચાલો. આડું અવળું હવે જોવાનું રાખું, નહીં આપણો ક્યાંય. ટાઈમ થઈ ગયો છે. જી જી સ્વામી. સ્વામી. બધા જ પ્રયત્ન કરજો. 21 જણા છો અત્યારે તો 21 જણા આ 18 ભાવો લખી અને પ્રયાસ કરજો. હા ને?
જી સ્વામી. જી સ્વામી. પછી આપણે આગળ ઉદય ભાવમાં જશું. જી સ્વામી. ખૂબ ખૂબ જમવાઈદમ આભાર. વચ્ચામિલમ નખરમ જમવાઈદમ વચ્ચામિલમ નખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુપડિચ્યમ અકાલે કહો સજ્જાઓ કાલે ના કહો સજ્જાઓ સજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત છામી દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિશંકમ જમ જીણૈ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે સિદ્ધેમિ. સ્વામી બધાને સ્વામી ખૂબ ખૂબ આભાર. મામલી આ વિષય અઘરો છે છતાં સમજી રહ્યા છો. સ્વામી મામલી પછાડ કાલ સવાર સ્વામી મામલી તમારે હાજી. સ્વામી કાલ સવાર સુધીના પચખાણ આપજો 24 હાર. હા 24 હારા પચખાણ. ચોવ્યાના પચકાણ ચોવ્યમ પ્યારમ પચકાસનમ પાણમ કૈમં ક્ષૈમં અનથાણા ભોગણમ સહસા ગારણમ સવસુમાય વત્યા ગારણમ અપાણમ ઉસીરે. મામલી સ્વામી ધન્યવાદ. હા માંગલિક. જી સ્વામી. નમો ખૂબ ખૂબ રિહંતાણંગ આભાર. નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાયણંગ નમો લોય સવસાવણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પનત્તો ધમો મંગલમ ચદારી લુગુતમા હરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનત્તો ધમો લુગુતમો ચદારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણયંત મોક્ષરણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર વર્ષ શરણને કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લપિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનોવાંચિત ફલદાતાર સદાય મનોવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ કી બધાને જય. પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપને સુખ સાતા પૂછીએ છીએ, આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સ્વામી સ્વામી. સાતામાં છું. સ્વામી એકદમ આનંદમાં એકદમ આનંદમાં. ખૂબ આભાર. સાતામાં સ્વામી. સ્વામી આ હાજી હાજી. ફ્રાઈડે ના શુક્રવારે કર્મ હા 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 જી સ્વામી. ફ્રાઈડે બરાબર છે. અ, 6 ફ્રાઈડે બરાબર છે. હા. ચલો આગળ જોશું. કેમ કે શનિવારે અમારે અહીંયા આગળ અખાત્રિક શનિવારે કરે છે ને, તો અચ્છા. ના શનિવારે ને રવિવારે જ છે. ઓકે નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં આવે. ચાલો જી સ્વામી. હા શુક્રવારે હવે. હા. સ્વામી હા સાતામાં જી. રહેજો. સ્વામી હા બધાને ખૂબ સાતામાં ખૂબ. રહેજો. આ 69 પેજ ઉપર કર્યો તો 69 પેજ ઉપર મને લખેલું નથી દેખાતું. હા મને મળ્યું તો મૂકું છું ગ્રુપમાં. હા. હા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.